લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તસ્કરોનો તરખાટ. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તસ્કરોનો તરખાટ. આજે સવારે વહેલા 4:30 વાગ્યાની આસપાસ રાણપુર શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારની બાજુમાં મેઘાણીનગર શેરી નંબર 1 અને 3 અને 5માં તસ્કરોનો તરખાટ. અંદાજે 3 થી 4 મકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં સોનાની બુટ્ટી, સોનાનું ચેન, ચાંદીના છડા અને અંદાજે રોકડ રૂપિયા સહિતની 2 થી 3 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજુબાજુના મકાનોને બારથી લોક કરી 3 થી 4 જણાની ટોળકીએ મકાનની અંદર જઈને રોકડ રૂપિયા તેમજ દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અવારનવાર તસ્કરોના તરખાટથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હમણાં જ રાણપુર તાલુકાના અળવ ગામે એક વૃદ્ધ દંપતીને લૂંટીને જતી રહેલી તસ્કરોની ટોળકીને પોલીસે પોતાની સૂઝબૂછથી પકડી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો હવે જોવાનું બાકી એ રહ્યું કે પોલીસ આમાં કઈ રીતે, કઈ દિશામાં તપાસ કરી તસ્કરોને વહેલી તકે પકડી અને કાયદાનું ભાન કરાવે તેવી સમગ્ર રાણપુર શહેરના લોકોની માંગ છે. અજય પરમાર, બોટાદ.